ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 3 રેસાથી કાપડ સુધી, જેમાં અગાઉના પાઠમાં આપણે રેસાઓના પ્રકાર અને એમાં પણ કુદરતી રેસાઓ, એમાં ઊન અને ઊન શેમાંથી મળે છે એવા કેટલાક પ્રાણીઓની આપણે ચર્ચા કરેલી. જેમ કે ઊન જે છે એ ઘેટામાંથી આપણને પ્રાપ્ત બને છે. એ ઘેટા ઉપરાંત બીજા કેટલાક પ્રાણીઓ છે, ઊંટ, યાક, બકરી જે છે, યા લામા, અલ્પાકા, આ બધા પ્રાણીઓમાં શરીર પરથી આપણને ઊન પ્રાપ્ત થાય છે. હવે આપણે આ પાઠના જે મુખ્ય ટોપિક જે છે જેને આપણે સમજવાનો છે, રેસાઓમાંથી ઊનના રૂપાંતરની આખી ક્રિયા કેવી હોય છે, સ્ટેપ બાય સ્ટેપ આખા બધા એક પછી એક સોપાનમાં એને કઈ રીતે રેસામાંથી ઊનમાં ફેરવવામાં આવે, ઘેટાના શરીરથી કાતરણી લઈને છેક ઊનના વરાળ સુધીની આખી ક્રિયા આપણે સોપાન વાઇઝ સમજવાની છે. તો હવે જે ટોપિક જે આપણો છે, રેસામાંથી ઊનના રૂપાંતરની ક્રિયા. આ ક્રિયાને ટોટલ 6 સોપાનમાં વહેંચવામાં આવેલી છે. અલગ અલગ 6 સોપાનમાં આપણે આ ક્રિયા સમજવાની છે. તો જે 6 સોપાનની આપણે વાત કરીશું. સોપાની, સોપાન 2, આપણે અનુસરીશું. એવું નહીં બને કે પહેલું સોપાન આપણે બીજી જગ્યાએ લખીએ તો ચાલે, બીજું સોપાન પહેલી જગ્યાએ લખીએ તો એવું ચાલશે નહીં. કારણ કે કોઈ પણ ક્રિયા આપણે કરતા હોય તે પ્રોસેસ જે થતી હોય ક્રમમાં થવી જોઈએ. ક્રમમાં થાય એ જ રીતે આપણે રેસાથી ઊન સુધી આપણે ક્રિયા કરવાની છે. રેસાથી શરૂઆત કરીશું અને ઊનમાં આપણે એને પૂર્ણ કરીશું. તો પહેલું સોપાન જે છે એને કાતરણી તરીકે ઓળખવામાં આવે છે. એક એક શબ્દ યાદ રાખજો. કાતરણી. કાતરણી એટલે ટૂંકમાં વાત કરીએ તો ઘેટાના શરીર ઉપર જે ઊન રહેલી જે છે એને કાપવાની ક્રિયા, એને એના શરીર ઉપરથી દૂર કરવાની જે ક્રિયા જે છે એને કાતરણી તરીકે ઓળખવામાં આવે છે. એ ઊનને આપણે ઘેટાના શરીર ઉપરથી દૂર કરી લીધા પછી બીજું સોપાન જે છે એ ઘસવાની ક્રિયા. ઘસવાની ક્રિયામાં શું કરવામાં આવે તો આપણને ખબર છે ઘેટા જે છે એ ગમે ત્યાં રખડતા હોય, ગમે ત્યાં ચરવા જતા હોય તો એમની ઊનમાં શું ચોટેલું હોય, આડા આવડા બધો મેલ ચોટેલો હોય, ચીકણા બધા ચોટેલા હોય. તો આ ઊનને સાફ કરવી પડે. તે સાફ કરવાની જે ક્રિયા જે છે એને ઘસવાની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો ટૂંકમાં અહીંયા શું કરવામાં આવે છે, ઊનમાંથી મેલ, માટી, ચીકણો, ચીકાશ એ બધું શું કરી દેવામાં આવે છે, દૂર કરવામાં આવે છે, એને સાફ કરવામાં આવે છે. તો બીજું સોપાન છે ઘસવાની ક્રિયા. સોપાન નંબર 3 વર્ગીકરણ. વર્ગીકરણમાં શું કરવામાં આવે તો જે ઊન ઘેટાના શરીર પરથી કાઢેલી છે એ ઊન અલગ અલગ રંગની પણ હોઈ શકે, અલગ અલગ પ્રકારની હોઈ શકે. કોઈ વાર જાડા હોય, કોઈ વાર પાતળા હોય. આ ઉપરાંત અમુક વાર મોટા હોય, અમુક વાર નાના હોય. તો આ રીતેનું વર્ગીકરણ કરવામાં આવે. અલગ અલગ કોડ, અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ રંગ પ્રમાણે શું કરી દેવામાં આવે, એનું વર્ગીકરણ કરવામાં આવે છે. વર્ગીકરણ કરી લીધા પછી વર્ગીકરણ માટે એને કારખાનામાં મોકલવામાં આવે અને ત્યાં તેનું વર્ગીકરણ થાય. વર્ગીકરણ કરી લઈએ એટલે ફરીવાર તેમાંથી બર દૂર કરવાની ક્રિયા કરવામાં આવે. હવે બર દૂર કરવા એટલે શું, તમે ઊનનું સ્વેટર પહેરેલું હોય તો તમે જોયું હશે કે ઊનના સ્વેટર ઉપર નાની નાની ગોળીઓ વળેલી દેખાય અથવા નાના નાના તાંતણા દેખાય. આ જે તાંતણા છે, આ નાની ગોળીઓ જે વળી જાય છે એ શેની હોય છે, એને બર કહેવાય. ઊનનો બર. ઊનના રેસા જે ગૂંથવામાં બરોબર આવેલા નથી, એમાં જે નાના નાના તાંતણા રહી જાય છે એને દૂર કરવાની ક્રિયા. તો એ બરને હાથ વડે વીણીને અથવા ઈંટો દ્વારા શું કરવામાં આવે છે, દૂર કરવામાં આવે છે. સોપાન નંબર 5. પાંચમા સોપાનમાં શું કરવામાં આવે, બર દૂર કરી લીધા પછી ફરીવાર એને ઘસવામાં આવે છે. અત્યારે આપણે લખતા નથી પણ જ્યારે સમજીશું ત્યારે એમાં લખવાનું છે. સોપાન 5 રંગ કરવો.
શુદ્ધ ઊન પ્રાપ્ત થાય છે એને આપણે અલગ અલગ રંગમાં રંગવામાં આવે છે. તમે જોયું ઊનના દોરા આપણને ઘણા બધા રંગમાં ઉપલબ્ધ બને, પણ એનો કુદરતી રંગ નથી. એ શું કરવામાં આવે છે? કૃત્રિમ રીતે એને હોજમાં અથવા તો કોઈ વાસણમાં પાત્રમાં એને પલાળીને રંગ કરવામાં આવે તો રંગ કરવાની ક્રિયા. આ રંગ કરવાની ક્રિયા પછી તમને ઘણા બધા રંગોની ઊન પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ઊનનો જે મુખ્ય રંગ છે એ ક્રીમ કલર જેને કહેવાય અથવા તો એનો જે વ્હાઇટ કલર જે છે એ એનો મુખ્ય રંગ છે. પરંતુ આપણે એને અલગ અલગ રંગમાં રંગી અલગ અલગ કાપડ માટે એનો ઉપયોગમાં લઈ શકીએ છીએ. એના પછી જે ક્રિયા છે એ રંગ કરવાની ક્રિયા છે. અને સોપાન 6 એટલે કે જ્યારે રંગ થઈ જાય ઊન, આપણી પાસે ઊનના દોરા આવી ગયા, ત્યારબાદ શું કરવામાં આવે? તો પછી એને છેલ્લી જે ક્રિયા જે છે એ કાંતવાની ક્રિયા છે. કાંતવું અથવા તો ગૂંથવું. કાંતવાની અને ગૂંથવાની ક્રિયા કરવામાં આવે છે. પછી જે રેસાઓ અલગ અલગ હોય એને કાંતીને ગૂંથીને મોટા મોટા દોરાઓ બનાવવામાં આવે છે અને તેને વીંટાળવામાં આવે છે. તો આવી રીતે 1 થી લઈને 6 સોપાન સુધી આપણે રેસામાંથી ઊનના રૂપાંતરની ક્રિયા સમજવાની છે. શરૂઆત આપણે પહેલા સોપાનથી કરીશું. દરેક સોપાનની આકૃતિ આપણને પાઠ્યપુસ્તકમાં એ જ પેજ પર આપેલી છે જેની પર આપણે સોપાન શીખવાના છે, પેજ નંબર 27 પર. તો પહેલા સોપાનથી સ્ટાર્ટ કરીએ. સોપાન નંબર 1. પહેલું સોપાન છે કાંતવાની. આપણને દરેકને ખબર છે કે ઊન જે છે મોટા ભાગની ઊન ઘેટાના શરીર ઉપરથી આપણને પ્રાપ્ત થાય છે. તો ઘેટાના શરીર ઉપરથી ઊનને જે દૂર કરવાની જે ક્રિયા છે એને કાતરણી તરીકે ઓળખવામાં આવે છે. હવે એવું નથી કે ગમે ત્યારે કાતરણી કરી લેવાની. જે આ ઘેટાના શરીર ઉપરના વાળ એ અમુક હદ સુધી મોટા થઈ જાય, અમુક જથ્થામાં ભેગા થઈ જાય, ત્યારબાદ જ કાતરણી કરવામાં આવે છે. આ ઉપરાંત ઋતુનું પણ ધ્યાન રાખવામાં આવે કે અમુક ઋતુમાં એની કાતરણી ના કરાય. જેમ કે શિયાળાની ઋતુમાં ઘેટાના શરીર ઉપરથી વાળની કાતરણી કરાય નહીં. કેમ ના કરાય? કારણ કે આપણે પાઠની શરૂઆતમાં જ શીખી ગયેલા છીએ કે ઘેટાના શરીર ઉપર જે ઊન જે છે એ શા માટે હોય છે? ઠંડીથી રક્ષણ માટે. એના શરીરને શું કરે છે? ઠંડીથી રક્ષણ પૂરું પાડે છે. ઊન જે છે તે ઉષ્માની કેવી હોય? મંદવાહક. આપણે પણ ઊનના સ્વેટર પહેરીએ છીએ. શા માટે? ઠંડીથી રક્ષણ માટે. એટલે કાતરણી વખતે આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે જે ઊનની આપણે કાતરણી કરવાની છે એ ઊન આપણે શિયાળામાં કાતરવી જોઈએ નહીં, પણ ઉનાળાની અને ચોમાસાની ઋતુમાં આપણે કાતરણી કરી શકીએ છીએ. તો એના વિશે આપણે સમજવાનું છે. તો ઘેટાના શરીર પરથી પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવાની ક્રિયાને કાતરણી તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે સરે કીધું કે પાતળી ચામડી સહિત રૂંવાટીને ઉતારી લેવી, તો પાતળી ચામડીને આપણે ઉતારીએ તો ઘેટાને દર્દ કે દુખે નહીં? ના, એવું ના હોય. કારણ કે ચામડીનું ઉપરનું સ્તર જે હોય એ મૃત કોષોનું બનેલું હોય. આ મૃત કોષોનું સ્તર છે એની ઉપરથી આપણે પાતળી ચામડીને ઉતારી પણ લઈએ તો પણ એને કોઈ ફેર પડતો નથી. એટલે એમને કોઈ દુખાવો કે દર્દ એવું કહી શકતું નથી. કારણ કે ચામડીનું જે ઉપરનું સ્તર હોય છે તે મૃત કોષોનું બનેલું હોય છે. આ ઉપરાંત એ કાતરણીની ક્રિયા ઉનાળાની ઋતુમાં કરવામાં આવે છે. કારણ કે આપણે કારણ સમજી લીધું શા માટે ઉનાળામાં જ કરવી? કારણ કે શિયાળામાં ઊન એને ઠંડીથી રક્ષણ આપે છે. તો શિયાળામાં આપણે કાતરણી કરી લઈએ તો ઘેટું માંદું પડવાની શક્યતા રહે છે. ઠંડી લાગવાથી તે માંદું પડી શકે છે. કાતરણી કરવા માટે આપણે જે દાઢી કરવા માટે જે યંત્રનો ઉપયોગ કરીએ છીએ એ જ યંત્રનો ઉપયોગ પણ અહીંયા કરી શકાય છે.
દાઢી કરવા માટે જે યંત્રનો ઉપયોગ કરે છે એવા જ યંત્ર વડે કાતરણીની ક્રિયા થતી હોય છે. ઊંઘને ઉતારતી વખતે ઘેટાઓને કંઈ ખાસ દર્દ થતું નથી, કારણ કે જેમ આપણે વાત કરી કે એમનું જે ચામડીનું ઉપરનું સ્તર હોય છે એ કેવું હોય છે, મૃત કોષોનું બનેલું હોય છે. એટલા માટે ઊંઘને ઉતારતી વખતે ઘેટાઓને ખાસ દર્દ થતું નથી, કારણ કે આનું કારણ તમને એક ભાગમાં પૂછાય છે કે શા માટે નથી થતું. કારણ કે એમની ચામડીનું ઉપરનું સ્તર મૃત કોષોનું બનેલું હોય છે. ચામડીનું જે ઉપરનું સ્તર હોય છે એ મૃત કોષોનું બનેલું હોય છે. એટલા માટે જ્યારે આપણે ઊંઘને ઉતારીએ છીએ ઘેટાના શરીર પરથી, પાતળી બોડી સહિત વાત કરીએ છીએ, આપણે ખાલી વાળ કાપવાના હોય તો દર્દ થવાનું જ નથી, કારણ કે વાળ પણ મૃત કોષોના બનેલા છે. પણ જ્યારે પાતળી ચામડી સહિત આપણે ઉખાડીએ છીએ એમ છતાં પણ કેમ નથી દર્દ થતું? કારણ કે જે પાતળી ચામડીનું ઉપરનું સ્તર જે છે ને તે મૃત કોષોનું બનેલું છે, અને મૃત કોષોમાં કોઈ પણ પ્રકારની સંવેદના હોતી નથી. સંવેદના એટલે કે ફીલ ના થાય, ગમે તેમ એને તમે મારો કે ગમે તે વસ્તુ કરો એને ફીલ થવાનું નથી, એને સંવેદના જ નથી હોતી મૃત કોષોને. એટલા માટે દર્દ થતું નથી. તો પહેલા સોપાનમાં આપણે કાતરણી કરી લીધા પછી જે ઊન આપણી પાસે આવે છે, જેને આપણે ઘેટાના શરીર પરથી મેળવેલી છે, એને હવે આપણે બીજા સોપાનમાં પ્રોસેસ કરવાની છે. બીજું સોપાન છે ઘસવાની ક્રિયા. હજી આપણે આગળ વાત કરી કે જ્યારે ઊનને ઘેટાના શરીર પરથી ઉતારવામાં આવે તેમાં મેલ રહેલો હોય, ઘણી બધી ચીકાશ રહેલી હોય, તો એને દૂર કરવા માટે ઘસવાની ક્રિયા કરવામાં આવે છે. તો ઘસવાની ક્રિયા વિશે આપણે લખવું હોય તો બે લાઈનમાં લખી શકાય. તો ઘસવાની ક્રિયા ક્યાં કરવામાં આવે છે? તો ચામડી સહિત જે ઉતારેલા વાળ છે એને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે. ચામડી સહિત ઉતારેલા વાળ ટાંકીમાં આપણે ઘેટાના શરીર ઉપરથી ચામડી સહિત ઉતારેલા વાળ છે એ બધાને એક સાથે ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે. આમ ઘસવાની ક્રિયામાં વાળમાંથી મેલ અને ચીકાશ દૂર થાય છે. ઘસવાની ક્રિયામાં શું થાય કે ચામડીવાળા વાળ જે છે એમાં મેલ રહેલો હોય, એમાં જે ચીકાશ રહેલી હોય એ બધું દૂર થઈ જાય છે, અને આપણને શુદ્ધ ઊનના રેસા જે છે એ આપણને ઘસવાની ક્રિયા બહાર મળે છે. ઘસવાની ક્રિયા કરી લીધા પછી તેને હવે આપણે ત્રીજા સોપાનમાં પ્રક્રિયા કરવાની રહે છે, વર્ગીકરણ. અહીંયા કઈ રીતનું વર્ગીકરણ કરવામાં આવે છે? તો એના અલગ અલગ પોત મુજબ, એની અલગ અલગ વેરાયટી મુજબ એમ કહેવાય કે એને કારખાનામાં મૂકીને તેના અલગ અલગ પોત મુજબ એનું વર્ગીકરણ કરવામાં આવે છે. જેમ આપણે વાત કરી કે વર્ગીકરણમાં કઈ કઈ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવે, એક તો એનો રંગ, ત્યારબાદ એની જે વાળની સાઈઝ છે તે, અને એ કેટલી જાડાઈના છે. અમુક બરછટ વાળ હોય, અમુક સાવ પાતળા વાળ હોય, તો એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો ત્રીજું સોપાન આપણે લખીએ વર્ગીકરણ. સોપાન નંબર 3 ઘસવાની ક્રિયા બાદ વર્ગીકરણ કરવામાં આવે છે. ઘસવાની
ક્રિયા પૂર્ણ થઈ જાય ત્યારબાદ આપણી પાસે જે વાળ છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે. વર્ગીકરણ કઈ જગ્યાએ થાય છે? કારખાનામાં થાય છે. અને ત્યાં તેમ અલગ અલગ પોત મુજબ પોત એનું ટેક્સચર જેને કે ડિઝાઇન કહેવાય એની મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે. કારખાનામાં મોકલી તેનું અલગ અલગ પોત મુજબ શું કરી દેવામાં આવે? વર્ગીકૃત કરી દેવામાં આવે. હવે જે વર્ગીકરણ કરેલી જે આપણી ચામડી વાળી છે રૂંવાટી છે એમાંથી બળને દૂર કરવાની ક્રિયા 104 માં કરવામાં આવે છે. બળ એટલે શું એ આપણે અત્યારે સમજી ગયા આગળના ટોપિકમાં. સપાન ચા બળને દૂર કરવા. હવે જે આપણી પાસે વર્ગીકૃત કરેલી રૂંવાટી જે છે એમાંથી બળ દૂર કરવામાં આવે છે. તો પહેલા તો બળ કોને કહેવાય એ લખી લઈએ. તો નાના નાના રૂંવાટી જેવા તંતુઓ જે છે એને બળ કહેવામાં આવે છે. નાના નાના રૂંવાટી વાળા તંતુઓને બળ કહે છે. આના પર આપણે આપણા સ્લેટર ઉપર આપણી ચાદર ઉપર જોયેલા છે કે જે નાના નાના તંતુઓ તમને જોવા મળે, જે નાના નાના તાંતણાઓ જોવા મળે તેને બળ કહેવામાં આવે છે. આવા બળને રેસામાં દૂર કરીને સોપાન 4 માં આવા બળને રેસામાંથી દૂર કરીને ફરીથી ઘસવાની ક્રિયા કરવામાં આવે છે. બળ દૂર થઈ જાય પછી એને ફરીથી હોજમાં નાખીને ફરીથી એને ઘસવાની ક્રિયા કરવામાં આવે છે. એટલે જેટલા પણ બળ બાકીના રહી ગયા હોય એ પણ પાણી સાથે દૂર થઈ જાય છે. તો હવે આપણી પાસે જે રૂંવાટી છે એમાં બળ પણ નથી, એમાં મેલ પણ નથી, એમાં ચિકાસ પણ નથી અને એનું અલગ અલગ ટેક્સચર પ્રમાણે પોત પ્રમાણે એનું વર્ગીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. તો હવે સોપાન 5 માં આપણે શું કરવાનું બાકી રહે છે? એને અલગ અલગ પ્રકારનો રંગ કરવો. કારણ કે જે આપણને ઊન મળે છે એ મુખ્યત્વે પીળા રંગની હોઈ શકે, સફેદ રંગની હોઈ શકે, કાળા રંગની હોઈ શકે. પણ જો આપણે એને અલગ અલગ રંગ કરવો હોય તો પણ કરી શકાય છે. તો રેસાઓને અલગ અલગ રંગમાં રંગવામાં આવે છે. સોપાન નંબર 5. દરેક સોપાનમાં એક એક શબ્દ યાદ રાખજો એટલે તમારે આખા સોપાન યાદ ન રાખવા હોય. ખાલી તમે એક શબ્દ ઉપરથી બાકી બધું લખાણ લખી શકો. તો રંગ કરો. કોને રંગ કરવાની વાત છે? તો જે આપણને રેસા મળે છે એને રંગ કરવા. તો ઊનના રેસા સામાન્ય રીતે સફેદ, પીળા અને કથ્થાઈ રંગના હોય છે. એનો મૂળભૂત કુદરતી રંગ કેવો હોય? પીળો હોય, સફેદ હોય અથવા કથ્થાઈ રંગના ઊનના રેસા હોય છે. પરંતુ જો આપણે અલગ અલગ રંગના ઊનના રેસા જોઈતા હોય તો એની માટે આપણે રંગ કરવાની ક્રિયા સોપાન 5 માં કરવામાં આવે છે. તેથી અલગ અલગ પ્રકારના અલગ અલગ રંગના માટે તેને રંગવામાં આવે છે. આ રંગ કરવાની ક્રિયા પણ કઈ રીતે કરવામાં આવે છે આપણા પાઠ્યપુસ્તકમાં નથી લખેલું, પણ એને આપણે હોજમાં નાખીને જે રીતે આપણે મેલ દૂર કરવા માટે ઘસવાની ક્રિયા કરતા હતા એ જ ક્રિયા
ક્રિયામાં રંગની ક્રિયામાં કરવાનું છે. વજમાં પાણી ભરીને એમાં જે રંગ કરવાનો હોય એ રંગ મિશ્રિત કરી દેવામાં આવે અને પછી બધી જ ઊનને એક સાથે તે રંગમાં ડુબાડી રાખવામાં આવે. થોડાક સમય માટે ડુબાડી રાખી તેને સૂકવી દેવામાં આવે અને આ રીતે અલગ અલગ પ્રકારના રંગની ઊન આપણે મેળવી શકીએ છીએ. અહીંયા સોપાન 5 પણ પૂર્ણ થાય છે. એને અલગ અલગ રંગમાં રંગી શકાય છે. કારણ કે કુદરતી રીતે તો આપણને 3 થી 4 રંગની ઊન પ્રાપ્ત થાય છે. સફેદ, પીળા, કથ્થાઈ અથવા તો કાળા રંગની. પણ આપણને ખબર આપણે જે સ્વેટર, શાલ જે પણ ઊનનું બને છે એ અલગ અલગ રંગમાં આપણને મળે છે. તે અલગ અલગ રંગના ઊનના રેસા મેળવવા હોય તો આપણે કૃત્રિમ રીતે રંગ લગાવવો પડે, જેને આપણે સોપાન 5 માં રંગ કરવાની ક્રિયામાં કર્યું છે. હવે જે છેલ્લું સોપાન છે એમાં શું કરવામાં આવે છે? બધા રેસાઓને ભેગા કરી એનો દોરો એટલે આપણે શું કહીએ તાંતણો વણવામાં આવે છે. તો એ તાંતણો વણવાની ક્રિયા કઈ રીતે થાય એ આપણે જોઈએ. છેલ્લું સોપાન કાચ અથવા તો ગૂંથ. આ કાચવાની અને ગૂંથવાની ક્રિયામાં શું કરવામાં આવે છે? તો જે રેસાઓ આપણી પાસે છે એ રેસાઓને સીધા કરીને એક સાથે દોરી સ્વરૂપમાં એને લપેટવામાં આવે છે. તો ઊનના રેસાઓને સીધા કરી ઓરવામાં આવે છે. ઊનના રેસાઓને સીધા કરીને ઓળવામાં આવે. ઓળવું એટલે જેમ આપણે માથાના વાળ હોય લાંબા એને આપણે ઓળીને વાળને અલગ કરીએ છીએ એવી જ રીતે ઊનના રેસાઓને સીધા કરીને એને ઓળવામાં આવે. એકબીજામાં જો ફસાયેલા હોય તો એને ઓળીને એકબીજામાંથી મુક્ત કરી શકાય. ત્યારબાદ એને દોરી સ્વરૂપે લપેટવામાં આવે છે. ત્યારબાદ રેસાઓને દોરી સ્વરૂપે દોરી એટલે પાતળા દોરા સ્વરૂપે લપેટી દેવામાં આવે છે. અને હવે જે આપણને ઊનના દોરા મળે છે એ સ્વેટર માટે અલગ અલગ કાપડ બનાવવા માટે જે ઊન છે એ તૈયાર છે. આ ઊનને કાંતીને ઉપયોગમાં લેવામાં આવે છે. તો લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે, જ્યારે ટૂંકા રેસાઓને કાંતીને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે. આમાં બે પ્રકારના રેસાઓ જે મળે એમાં લાંબા રેસાઓ હોય માંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે. અને જે ટૂંકા રેસાઓ જે મળે આપણને એને કાંતી ઊનના કાપડમાં વણી લેવામાં આવે છે. કાંતવાની ક્રિયા આપણે ધોરણ 6 માં અભ્યાસ કરી ગયેલા છે. કાંતું એ ક્રિયા બે સાધન વડે આપણે થતી હતી, તકલી અને ચરખો. એ બે સાધન વડે કાંતવાની ક્રિયા થાય છે. આનો અભ્યાસ આપણે ધોરણ 6 માં પણ કરી ગયા. આ પાઠ આપણી સાથે ધોરણ 6 થી આવે છે. ધોરણ 6 માં પણ રેસાઓને કઈ રીતે ગૂંથવું, કાંતવું એના વિશે આવતું. ધોરણ 7 માં રેસાથી કાપડ સુધી આવે છે. અને ધોરણ 8 માં પણ માનવ સર્જિત રેસા અને પ્લાસ્ટિક વિશે અભ્યાસ કરવાનો આવશે. એટલે સળંગ 3 ધોરણમાં આપણે રેસાઓ વિશે અભ્યાસ કરીશું. જો આગલા ધોરણનું થોડું ઘણું તમને ખબર હોય તો એના પછીના ધોરણમાં તમને સમજવામાં સરળતા રહેશે. તો આ ક્રિયા દ્વારા જે ઊનના રેસા હોય છે એમાંથી ઊનના દોરાની રૂપાંતરની ક્રિયા કરી શકાય છે. અહીં દરેકની આકૃતિ તમે જુઓ, પેજ નંબર 27 ઉપર આપેલું છે. જેમાં સૌપ્રથમ પહેલી આકૃતિ જો ઊનને ઉતારવાની ક્રિયા. તો ઘેટાના શરીર ઉપરથી ઊનને જે કાતરણી કરે છે એની આકૃતિ આપેલી છે. બીજી આકૃતિમાં એને ઘસવાની ક્રિયા. તો તમે જોઈ શકો એક મોટા હોલ્સમાં પાણી ભરીને એને ડુબાડી દેવામાં આવે છે અને એમાં એને ઘસવામાં આવે છે.
ત્રીજી આકૃતિ એને મશીન વડે પણ ઘસી શકાય, તો મશીન વડે ઘસવાની ક્રિયામાં કેવા મશીનનો ઉપયોગ થાય એની પણ આકૃતિ આપેલી છે. અને છેલ્લી દોરીઓ બનાવવા માટે એને વેટાડી દેવામાં આવે એની આકૃતિ આપેલી છે. આપણા દેશમાં ઊનનો ઉદ્યોગ અનેક લોકો માટે આજીવિકાનું સાધન છે. ઘણા બધા લોકો આ ઘેટાના શરીર ઉપર જે ઊનને કાપવાની ક્રિયાથી લઈને દોરી સ્વરૂપે વીંટાળવાની ક્રિયામાં જોડાયેલા છે અને તેમને આમાંથી આજીવિકા મળે છે, આમાંથી એમનું જીવન પોષણ પૂરું થાય છે, ભરણ પોષણ થાય છે. પરંતુ આ જે કામ જે છે એ જોખમ ભરેલું છે. કેમ જોખમ ભરેલું છે? કારણ કે ઊનના જે નાના નાના તાતણા હોય એ શ્વાસ માટે જ્યારે શરીરમાં જાય છે, ફેફસામાં જાય છે, ત્યારે એન્થ્રેક્સ નામનો એક શ્વાસનો રોગ થાય છે. શું નામ છે એનું? એન્થ્રેક્સ. એન્થ્રેક્સ ક્યારે થાય? તો જ્યારે વર્ગીકરણની ક્રિયા કરતા હો અને જે નાના નાના બળ સ્વરૂપના જે તાતણા હોય છે એ શ્વાસ આપે જ્યારે ફેફસામાં જાય છે ત્યારે એન્થ્રેક્સ નામનો રોગ થાય છે. અને આ જે એન્થ્રેક્સ નામના બેક્ટેરિયાનો ચેપ લાગે જે લોહીના ઘાતક રોગનું કારણ બને છે. અને શું થાય છે? લોહીનો રોગ થાય છે. આ રોગને સોટસ રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે મોટાભાગે કોને થતો હોય કે જે આવી જગ્યાએ કામ કરતા હોય કે જ્યાં કાપવાની, વર્ગીકરણની આ બધી ક્રિયાઓ થતી હોય, જે ઊનના રેસાઓ સાથે કામ કરતા હોય અને આ પ્રકારના રોગ થતા જોવા મળે છે. તો બુજોને નવાઈ લાગે છે, શા માટે કોઈ વાળને ખેંચે તો દુખે છે, જ્યારે તે વાળ કપાવા જાય ત્યારે દુખાવો થતો નથી? હવે તમે જો કોઈ તમારા વાળ ખેંચે તો તમને દુખાવો થાય, પરંતુ જ્યારે તમે વાળ કપાવા જાઓ તો તમને દુખાવો નથી થતો. તો આવું શા માટે બને છે? આપણા વાળના જે મૂળ છે, વાળને આપણે થોડોક મોટી રચના કરીને જોઈએ તો વાળના જે મૂળ જે છે એ આપણી ચામડીમાં ઊંડે સુધી હોય છે, થોડી ઊંડે સુધી રહેલા હોય. જ્યારે આપણે વાળને ખેંચીએ છીએ ત્યારે આપણી ચામડીનું અંદરનું સ્તર ખેંચાય છે, જેથી આપણને દુખાવો થાય છે. પરંતુ જ્યારે આપણે વાળને કાપીએ છીએ ત્યારે દુખાવો નથી થતો. શા માટે? કારણ કે આપણા વાળ જે છે કે કોઈ સંવેદના નથી ધરાવતા, તે મૃત કોષોના બનેલા છે. આપણા વાળ, આપણા નખ આ બધું કેવું કહેવાય? મૃત કોષનું બનેલું, જે સંવેદના ધરાવે નહીં. એટલા માટે ખેંચો તો દુખાવો થાય, પણ કાપો તો દુખાવો થતો નથી. આ ઉપરાંત આપણે જ્યારે માથાનું મુંડન કરાવીએ ત્યારે પણ આપણને એવો કોઈ ખાસ દુખાવો નથી થતો, કારણ કે બ્લેડ આપણા માથાની નજીક એકદમ ચામડીની નજીક થઈને ફરે તો પણ કેમ નથી દુખાવો થતો? કારણ કે ચામડીનું ઉપરનું સ્તર એ કેવું હોય? મૃત કોષોનું બનેલું હોય છે, એટલા માટે ત્યાં કંઈ ખાસ દુખાવો થતો નથી. બુજોને વળી એ વાતથી પણ નવાય છે કે શિયાળામાં સુતરાઉ કાપડ શા માટે ઊનના કાપડની જેમ ગરમી અને ભૂખ આપતા નથી? તો સુતરાઉ કાપડ અને ઊનનું કાપડ બે એકબીજાથી તદ્દન વિરુદ્ધના કાપડ છે. સુતરાઉ કાપડ જે છે ને એમાં બે રેસાઓ વચ્ચે અંતર વધારે હોય છે, જેના વડે હવાની અવરજવર વધે છે. જ્યારે ઊનના કાપડની આપણે વાત કરી કે ઊનમાં હવાનો જથ્થો એમ રહે છે. ઊનના જે પોલા હોય વચ્ચે એમાં હવાનો જથ્થો ભરાઈને રહે છે અને હવા ઉષ્માની કેવી છે? મંદ વહાવ છે. એટલે કે બહારની ગરમી અંદર ના આવે અને અંદરની ગરમી બહાર ના જાય. એવી રીતે બહારની ઠંડી અંદર ના આવે અને અંદરની ઠંડી બહાર નથી જતી. એટલા માટે શિયાળામાં ઊનનું કાપડ પહેરવું જોઈએ અને ઉનાળામાં સુતરાઉ કાપડ પહેરવું જોઈએ, જેથી આપણને ગરમી લાગે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઊનના રેસામાંથી ઊનની દોરીની જે વણવાની ક્રિયા છે અહીંયા પૂર્ણ કરી. હવે જ્યારે લેક્ચર આવશે ત્યારે બીજા કુદરતી રેશમ વિશે ચર્ચા કરીશું અને કઈ રીતે મળે એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.